ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન 2025માં લેવાયેલી CMA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. પરીક્ષામાં સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ ફરી એકવાર સારા પરિણામ સાથે પાસ થયા છે. સિમ્પલી શિક્ષા ક્લાસમાંથી મિહિર પટેલ એ CMA ફાઇનલમાં 800માંથી 481 અંક પ્રાપ્ત કર્યા છે. આર્યા શાહના 800માંથી 448 અને હર્ષ ભુરાના 800માંથી 423 અંક આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિમ્પલી શિક્ષાનું પરિણામ રાષ્ટ્રીય કક્ષાના પરિણામ કરતાં સારું રહ્યું હતું. સિમ્પલી શિક્ષણમાંથી 11 વિદ્યાર્થીઓ CMA થયા છે. ફાઇનલમાં સિમ્પલી શિક્ષાનું 55% પરિણામ રહ્યું હતું, જ્યારે ઇન્ટરમીડિયેટમાં 45% સિમ્પલી શિક્ષા સતત CMAમાં સારું પરિણામ આપી રહી છે અને છેલ્લા 7 વર્ષમાં 40 જેટલા ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે. સિમ્પલી શિક્ષા એકલું CMAનું કોચિંગ કરાવતી હોવાથી સતત આટલું સારું પરિણામ આવે છે. સિમ્પલી શિક્ષા શિક્ષકોને ટેક્સ્ટ મેનન પબ્લિકેશન સાથે પોતાની બુક્સ પબ્લિશ કરી છે, જે વિદ્યાર્થીઓને ઘણી મદદરૂપ થાય છે અને આ વર્ષથી CMA ફાઇનલની પણ બધા વિષયોની બુક્સ પબ્લિશ થવાની છે. આનું અસર આવનાર પરિણામમાં ચોક્કસપણે દેખાશે. તરુણ અગ્રવાલે પાસ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. મારું નામ તરુણ અગ્રવાલ છે. હું સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસનું સંચાલક છું. આજે CMA ઇન્ટરને ફાઇનલ જૂન 2025માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયો હતો, જે આ વર્ષે કમ્પેર ટુ લાસ્ટ ટર્મ રિઝલ્ટ કમ્પેરેટિવલી ઇન્સ્ટિટ્યૂટે ઓછો ડિક્લેર કર્યો છે. ગયા વખતે રિઝલ્ટ આના કરતાં વધારે હતો, પણ છતાં બી ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. 13 CMA આપણા ત્યાંથી આ વર્ષે બન્યા છે. સર, આપણે કેટલા વર્ષોથી CMAના ક્લાસીસ અહીંયા આપણે છેલ્લા 10 વર્ષથી 2015થી આપણે CMAના ક્લાસીસ કરાવીએ છીએ અને એકલું CMA જ કરાવીએ છીએ. ઓવરઓલ કન્સિસ્ટન્ટ રિઝલ્ટ આપણા દર વર્ષે શું આવતા હોય છે? દર વર્ષે જનરલી પાસિંગ પર્સન્ટેજ ઇન્સ્ટિટ્યૂટના ઓવરઓલ રિઝલ્ટ કરતાં 3 ટાઈમ્સ જેવું હોય જ છે. એ કન્સિસ્ટન્ટલી છેલ્લા ઘણા વર્ષોથી ઓલ ઇન્ડિયા રેન્ક્સ બી આવે છે. આ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે કોઈ ઓલ ઇન્ડિયા રેન્ક નથી, પણ જે લોકો પાસ થયા છે એમનું પરફોર્મન્સ ઘણું સારું છે. સર, 10 વર્ષથી આપણે આ ફિલ્ડમાં ક્લાસીસમાં છીએ. આમાં વિદ્યાર્થીઓનું ભવિષ્યમાં સ્કોપ કેવા છે? આજથી 10 વર્ષ પહેલાં જ્યારે સ્ટાર્ટ થયું હતું ત્યારે કદાચ એટલો બધો સ્કોપ નહીં હતો, પણ હવે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ઇન્ડસ્ટ્રીમાં, મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં કે ટેક્સટાઇલમાં કે ઘણા બધા સ્કોપ છે. સુરતની બહાર મોટી MNCsમાં બી CMA માટે ઓપોર્ચ્યુનિટીઝ છે. ઇવન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સમાં બી કોસ્ટ એકાઉન્ટન્ટ માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. ઇન્ડિયન કોસ્ટ એકાઉન્ટન્ટ સર્વિસ કરીને એક્ઝામ આવે છે. તમે UPS, IPS, ICS એના માટે આવે, એવી રીતના ICSની એક્ઝામ આવે છે. ત્યાં બી CMA માટે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે. આપ જે વિદ્યાર્થીઓ નવું CMA જોઈન કરવા માંગે છે તે લોકોને આપ શું મેસેજ પાડો? એક જ મેસેજ છે કે તમે કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરો, તમે કન્સિસ્ટન્ટલી એફર્ટ નાખો. આ એવું નથી કે તમે છેલ્લે 2 મહિના વાંચીને તમે આપી દો. એ કદાચ તમે 2 મહિના એફર્ટ મૂકીને ક્લિયર કરી બી લો તો જે નોલેજ ઓરિએન્ટેડ વસ્તુ છે કે તમને જે નોલેજ મળવું જોઈએ તે નથી મળતું. એટલે કન્સિસ્ટન્સી ઇઝ ધ ઓનલી કી. એ જો તમે કરતા હો રેગ્યુલર બેસિસ પર તો 100% તમે ક્લિયર થઈ જાઓ. I am Boski Jariwala Mistry and I am a faculty of Simply Shiksha. I teach here operational management. मोस्टली यहाँ पर मतलब बच्चे जो हैं वो रैंक लेके आते हैं एंड वी फोकस ऑन कि प्रैक्टिकल नॉलेज भी बढ़े. मतलब ऐसा नहीं कि सिर्फ कंसेप्ट या ये सब डिस्कस करके छोड़ दें. प्रैक्टिकली भी उनको क्या मतलब आगे जाके कंपनी में क्या इम्प्रूव रहेगा या फिर हेल्प रहेगा, उस हिसाब से हम प्रैक्टिकली सोच के उनको समझाते हैं. सो मोस्टली बच्चे भी उतनी मेहनत करते हैं, उसमें कोई डाउट नहीं है. सो स्टूडेंट्स भी उतने सीरियस रह के पढ़ते हैं और मतलब रैंक लेके आते हैं. मोस्टली हमारे यहाँ का रिज़ल्ट जो है वो 100% या 90% तो होता ही है. सो आई हैव नोटिस्ड इट कि जहाँ यहाँ पर जो भी मतलब स्टूडेंट ने ज्वाइन किया है वो कभी भी इधर उधर मतलब भटका नहीं है. अगर वो कहीं पे रह जाता है तो वो भी वो कंप्लीट करके ही फिर हम उसको मतलब छोड़ते हैं. ऐसा कभी भी नहीं होता. आप कितने सालों से यहाँ पर पढ़ा रही हैं? मैं ऑलमोस्ट 2.5 जैसे ईयर से मैं यहाँ पर पढ़ा रही हूँ. किस तरह से बच्चे आपसे पढ़ाई करते हैं और किस तरह से यहाँ पर वातावरण पढ़ाई का रहता है? हंसी मजाक भी होता है, ऐसा नहीं कि सीरियस टोन पे मतलब सब पढ़ते हैं, वैसा नहीं है. और प्रैक्टिकली भी बातें शेयर होती है तो उस वजह से ये लोग भी इंटरेस्ट लेते हैं, स्टूडेंट्स भी इंटरेस्ट लेते हैं और हमें भी पढ़ाने में मज़ा आता है. ऐसा नहीं कि मतलब मोनोटोनियसली हम पढ़ाते रहे तो वो उसमें तो हम भी बिलीव नहीं करते हैं. बच्चे का यहाँ पर आने से गोल बढ़ जाता है या वो ऐसे ही मस्ती में नहीं डेफिनेटली कि मस्ती के साथ जो है वो एक गोल ओरिएंटेड भी हमारा फोकस रहता है कि वो लोग एम्बिशन रखे लाइफ में कि ये पर्टिकुलर चीज़ करनी है.
और उसके लिए वो डेडिकेटेड रहे और सीरियस रहे, तो वो चीज़ भी रहती है। जो बच्चे नया सीए में ज्वाइन करना चाहते हैं उनको क्या मैसेज देना चाहेंगे? जॉइन अगर ऐसा नहीं सीए में अगर कुछ भी करना हो तो किसी भी स्टूडेंट को वो देखना चाहिए कि उसका पर्सनल इंटरेस्ट क्या है, उसको उसके पर्सनल इंटरेस्ट के हिसाब से वो चीज़ जो है वो चूज़ करनी चाहिए। अगर उसको इन सब में इंटरेस्ट है तो उसको वो डेफिनेटली करना चाहिए, और अगर उसको कुछ और करना है तो कभी भी किसी और को देख के कुछ भी सिलेक्ट नहीं करना चाहिए कोई भी स्ट्रीम। और कभी भी कहीं पे अगर फेल होते या फिर कहीं पे रह जाते हैं तो वो चीज़ एंड नहीं होती है, वो कुछ ना कुछ आप कर ही लेते हो, ऐसा है, तो वही एटीट्यूड रखना चाहिए। मेरा नाम हर्ष बुरा है। मैंने सिंपली शिक्षा से स्टार्ट किया था, फाउंडेशन इंटर फाइनल। पहले साइंस था, तो इधर ज्वाइन करने का मेन रीज़न यही था कि मेरे को अकाउंट्स का पूरा बेसिक अच्छे से आ जाए, और मैंने अभी फाइनल क्लियर किया और मेरा टोटल स्कोर है 423। सब्जेक्ट वाइज मार्क्स क्या है? मेरे कॉस्ट ऑडिट और आईडीटी में 64 है, एसएफएम और एससीएम में मेरे 58 है, और डीटी में 40, लॉ में 55, और अपना इसका श्रेय आप किसको देना चाहोगे? पूरी जर्नी का श्रेय एकदम शॉर्ट में तो ऐसे मम्मी पापा को ही दूंगा कि कभी भी कोई भी चीज़ करते हैं तो उसमें ऐसा नहीं कि ये नहीं वो नहीं, अपने हिसाब से करो। तुम्हारी जनरेशन है, तुम्हें तुम्हारा पता है कि कैसे कितना बैलेंस करके चलना है सब। पूरे साल किस प्रकार से आपने पढ़ाई की, कितने घंटे आप पढ़ते थे, उसके बारे में भी बताइए। जो लेक्चर रहते थे उसको थोड़ा एकदम अच्छे से रेगुलर बेसिस पे करो, और अगर मिस हो जाता है तो एक दिन संडे, जैसे संडे नहीं होता और संडे होता है तो भी 1-1.5 घंटे का लेक्चर होता है, तो फिर उस दिन अच्छा खासा खींचो, और या तो फिर नींद वगैरह इतना मत सोचो, रात भर खींचो, ऐसे सब। पूरे साल में आपने कितने टाइम मोबाइल यूज़ किया और इससे आपको कितनी असर हुई या आपकी पढ़ाई बिगड़ी? एग्ज़ाम टाइम पे तो ऐसा कुछ नहीं होता, और ट्यूशन में अगर होते तो भी फ़ोन तो यूज़ नहीं होता, और घर पे लेक्चर देखो तब भी नहीं होता। पढ़ाई के वक्त पढ़ाई, मस्ती के वक्त मस्ती। आगे क्या बनना चाहते हो? आगे अभी वही 2 ऑप्शन है, या तो जॉब, प्रैक्टिस या बिजनेस।